લેક્ચરમાં જોયું હતું હાર્ડી-વિનબર્ગનો કોન્સેપ્ટ, એટલે કે હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત. એ સિદ્ધાંતમાં આપણે એવું સમજ્યા હતા કે ધારો કે આઈડિયલી કોઈ એવી પોપ્યુલેશન લઈએ, કોઈ એવી વસ્તી લઈએ કે જે સ્ટેબલ છે, સ્થાયી છે જનીનિક દ્રષ્ટિએ. ખરેખર તો આવું ઉચ્ચ કક્ષાના સજીવોમાં શક્ય નથી કે આઈડિયલી આપણે એવું વિચારીએ કે એની અંદર કોઈ વિકૃતિ ન થાય અથવા બહારથી કોઈ નવા જનીનો માઇગ્રેટ થઈને ન આવે. એટલે કે એક વસ્તીમાં બીજી વસ્તીના જનીનો મિક્સ નથી થતા, એડ નથી થતા, અથવા એ વસ્તીમાંથી કેટલાક જનીનો બહાર નથી જતા. આવું આપણે સ્ટેબલ વિચારીએ. અને એ બી કેવી, એક લાર્જ પોપ્યુલેશન, મોટી વસ્તી. તો ટેકનિકલી આપણે આ જસ્ટ એક ગણતરીની જેમ એક ધારણા કરી શકીએ કે આવું થાય. ખરેખર કુદરતી રીતે કોઈ વસ્તી જનીનિક દ્રષ્ટિએ સ્થાયી નથી. જો સ્થાયી હોત તો વિકાસ થયો જ ન હોત. એટલે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતમાં આપણે પહેલો મુદ્દો તો એ સમજ્યા હતા કે ભાઈ એવી રીતે હાર્ડી અને વિનબર્ગે એવું ધારણા કરી કે કોઈક વસ્તીના જનીનો એટલા સ્ટેબલ છે, સ્થાયી છે કે ઇવન આપણે વિચારીએ કે કોઈ એકદમ રેરલી જોવા મળતા જનીનો છે એ પણ વસ્તીમાં પ્રિઝર્વ થાય છે, મેન્ટેન થાય છે. એટલે કે એ જનીનો જે છે એ ડિસઅપિયર થતા નથી. અને એના માટે એણે એવું કીધું હતું કે આવું થવા માટે કેટલા ક્રાઇટેરિયા વસ્તીએ ફોલો કરવા પડે. પોપ્યુલેશનની અંદર કઈ કઈ ઘટનાઓ થતી હશે કે જેના કારણે એની અંદર આટલી સ્થિરતા છે. તો એનું પહેલું કારણ એ હતું કે ધારો કે કોઈક વસ્તીની અંદર બહારથી મતલબ કે જનીનોનું માઇગ્રેશન નથી થતું અથવા કોઈ નવા જનીનો અંદર ઉમેરાતા નથી, તો આપણે એવું કહી શકીએ કે જે તે વસ્તીમાં કોઈ નવા જનીનો આવતા જ નથી, જે તે વસ્તીમાં વિકૃતિ નથી થતી. તો પણ આપણે એવું કહી શકીએ કે વિકૃતિ આવે તો શું થાય, નવા જનીન પ્રકાર આવે. વિકૃતિ થતી જ નથી સદીઓ સુધી, વર્ષો સુધી, જે તે વસ્તીમાં કોઈ જ ચેન્જ નથી આવતો, એઝ ઇટ ઇઝ રહે છે. તો નવા કોઈ જનીન પ્રકાર અસ્તિત્વમાં આવતા નથી. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે વસ્તીની અંદર આંતરક્રિયાઓ થાય છે અથવા તો જે તે સભ્યોને નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી, આવું પણ નથી થતું. નેચર પાસે કોઈ એવો ઓપ્શન જ નથી. બધા માટે બધા રિસોર્સિસ અનલિમિટેડ છે, બધી પરિસ્થિતિ એક સરખી છે, નવા કોઈ પ્રકાર જ નથી, કોઈની અંદર કોઈ ભિન્નતા જ નથી. તો પ્રકૃતિ એને કેવી રીતે પસંદ કરે? એટલે એ પણ એબસન્ટ છે. આવું આપણે ધારેલું એવું હોઈ શકે. રેન્ડમ મેટિંગ, જો ધારો કે અલિંગી પ્રજનન કરતા હોય તો કદાચ એવું શક્ય બને કે સતત દ્વિભાજન કે બહુભાજનના કારણે એક સરખા જનીનો રહે. પણ લિંગી પ્રજનન થતું હોય એમાં પણ રેન્ડમ મેટિંગ થતું હોય, એટલે કે રેન્ડમલી અંદર પ્રજનન થતું હોય. એની પાસે કોઈ ઓપ્શન ના હોય કે પ્રભાવી જનીનવાળા સજીવો પ્રભાવી વચ્ચે જ પ્રજનન કરે, પ્રચ્છન્ન વચ્ચે જ થાય, કે પછી વિષમયુગ્મીઓ વચ્ચે જ થાય, એવું કોઈ ઓપ્શન ના હોય. આવું આપણે વિચારેલું હતું. આવા બધા કારણો હોય અને પોપ્યુલેશન સાઇઝ બહુ જ લાર્જ લેવાની છે, ઇન્ફિનિટલી લાર્જ, જેથી કરીને થોડા ઘણા ચેન્જીસ હોય, થોડા ઘણા કંઈક ફ્લક્ચ્યુએશન્સ હોય તો આપણે એને ઇગ્નોર કરી શકીએ, નિગ્લિજિબલ ચેન્જ હોય. તો આ રીતે આપણે એને સમજવા ટ્રાય કરી હતી. પણ ખરેખર વસ્તીની અંદર એક જૂથ જે છે, બહારથી કોઈક સભ્યો ઉમેરાય છે અથવા દૂર થાય છે, જેને આપણે કીધું માઇગ્રેશન, જેનેટિક માઇગ્રેશન. જેનેટિક માઇગ્રેશનને કારણે શું થાય, નવા જનીનો ઉમેરાયા, અથવા તો ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ પ્રભાવી જનીનો દૂર થઈ ગયા અથવા કેટલાક બહારથી નવા પ્રભાવી જનીનો આવ્યા. પ્રભાવી જનીનોની આવૃત્તિ તો બદલાઈ ગઈ. પ્રભાવીની બદલાશે તો સિમિલરલી પ્રચ્છન્ન જનીનની આપમેળે આવૃત્તિ બદલાવાની જ છે. તો એ વસ્તી સ્ટેબલ છે એવું આપણે કહી શકતા નથી. ત્યાર પછી એક કરતાં વધારે વખત આવા માઇગ્રેશન્સ થાય તો આપણે એને કીધું જીન ફ્લો. સૌથી અગત્યનું હતું જેનેટિક ડ્રિફ્ટ. એક્સિડેન્ટલ જીન ફ્લો હતો. પર્યાવરણની અંદર કોઈ આપત્તિ આવવાના કારણે કેટલાક જનીનો એકસાથે ઉમેરાયા અથવા દૂર થયા, અથવા માનવીય પ્રવૃત્તિથી પણ એવું શક્ય છે કે નવા જનીનો ઉમેરાય અથવા કેટલાક જનીનો દૂર થાય, બીજી વસ્તીમાં જતા રહે. તો આ બધી બાબતો જેનેટિક ડ્રિફ્ટના કારણે કેટલીક વખત એટલા બહોળા પરિવર્તન આવે, એટલો બધો ચેન્જ આવે કે એક વસ્તીના સભ્યો જે બહારથી કેટલાક નવા સભ્યો ઉમેરાણા છે, જેને આપણે ફાઉન્ડર મેમ્બ્રેન્સ કીધેલા હતા, પાયાના સભ્યો, પાયોનિયર્સ, ફાઉન્ડર મેમ્બર્સ. ફાઉન્ડર મેમ્બર્સ જે હતા જે બહારથી નવા આવ્યા, દાખલ થયા, એને પોતાના જેવા કોઈ સભ્યો મળ્યા નહીં, એટલે જે જગ્યાએ એ ઉમેરાણા હતા એ સભ્યો સાથે એને પ્રજનન કર્યું અને પ્રજનનથી કંઈક નવી જાતિ ઉત્પન્ન થઈ,
જેને આપણે કીધું હતું ફાઉન્ડર ઇફેક્ટ. સર્જાયેલી નવી જાતિ એવી છે કે જે પિતૃઓ પૈકીની કોઈ જાતિ સાથે પ્રજનન દર્શાવતી નથી, એટલે કાળક્રમે નવી જાતિનો ઉદ્ભવ થાય છે. આ રીઝનથી આપણે એવું માની નથી શકતા કે ખરેખર ઇક્વિલિબ્રિયમ હોય. હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત ફક્ત એક ધારણા છે કે જેની મદદથી તમે આઈડિયલી એવું વિચારો કે ધારો કે વર્ષો સુધી કોઈ જાતિમાં કોઈ મ્યુટેશન નથી થતી, જીન ફ્લો નથી થતું, જીન ડ્રિફ્ટ નથી થતું, રેન્ડમલી મેટિંગ થયા કરે છે, તો એ તો સ્ટેબલ રહી. તો કોઈ નવી જાતિ આવે જ નહીં. તો આદિમાનવ હતો એ પણ ના બન્યો હતો. તો પછી જે મંકીઝ છે એ પણ નહીં. ફક્ત જે કોયા સર્વેટ્સ હતા અથવા સાયનોબેક્ટેરિયા હતા ત્યાં સુધી જ જીવન રહ્યું હોત, એવું તો નથી થયું. કાળક્રમે એટલા બધા ચેન્જીસ આવતા ગયા કે એક જાતિમાંથી નવી જાતિનો ઉદ્ભવ થયો. એટલે જીનેટિક ડ્રિફ્ટ પરથી આપણે એવું સમજીએ છીએ કે ખરેખર કોઈ વસ્તીની અંદર જીનેટિક ઇક્વિલિબ્રિયમ એટલું આપણે આઈડિયલી વિચારીએ એટલું પોસિબલ નથી. એટલીસ્ટ રિકોમ્બિનેશન તો થવાના જ. લિંગી પ્રજનન કરતી જે વસ્તીઓ છે, જે ઉચ્ચ કક્ષાના સજીવો, એમાં લિંગી પ્રજનનના કારણે વ્યતિકરણ તો થવાનું જ છે કન્ટિન્યુઅસલી. એના કારણે માઇનોર ધીરે ધીરે માઇનોર વેરિએશન્સ તો આવવાના જ. માઇનોર વેરિએશન્સના લીધે નેચરલ સિલેક્શન થવાનું જ છે, જેની અંદર વધારે સારા પ્રકૃતિનો સક્ષમ રીતે ઉપયોગ કરવાના જનીનો છે એવા સજીવો જીવન ટકાવશે. અને જે સજીવોની અંદર એવી ભિન્નતાઓ નથી કે જે પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવાની એને ક્ષમતા આપે, એવા સજીવો આપમેળે વસ્તીમાંથી એલિમિનેટ થશે, નીકળી જશે, દૂર થશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત ખરેખર તો એક આઈડિયલી લીધેલું એક અઝમ્પશન છે. હું તમને એમ કહું કે એક આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, કે આપણે આમ ઓન પેપર લખીએ. સેમ વસ્તુ મારું બી કહીશ કે એક આદર્શ શિક્ષક કેવા હોવા જોઈએ અને એક આદર્શ વિદ્યાર્થી. એના કેટલાક તમે લિસ્ટ બનાવતા છો તો બહુ બધા કેરેક્ટર્સ તમને મળે કે એવરીડે યુનિફોર્મમાં જ આવતો હોય, એવરીડે ડિસિપ્લિન મેન્ટેન કરતો હોય, એવરીડે હોમવર્ક કરતો હોય, એવરીડે બધી વસ્તુ લોજિકલી વિચારતો હોય, એવરીડે બહુ જ રિસ્પેક્ટફુલી લોકોની સાથે સારી રીતે રહેતો હોય, વગેરે વગેરે. કેટલા આવે, પણ શું બધાની અંદર, આપણા બધાની અંદર એ પોસિબલ છે? નોટ એવરી ટાઈમ. સેમ વસ્તુ હાર્ડી વિનબર્ગે વિચાર્યું છે ને, એ એક આદર્શ અભિધારણા છે, એક આદર્શ પરિસ્થિતિ છે જેની આપણે ધારણા કરી છે કે આટલું હોઈ શકે, આવું હોય તો વિકાસ ન થાય. અને ખરેખર તો એવું આપણે એમ કહીએ કે બહુ જ આદર્શવાદી એકદમ કોઈ સ્ટુડન્ટ બની જાય તો પછી એ પોતાની સ્ટુડન્ટ લાઈફમાં એની પાસે કોઈ મેમરી જ નથી રહેતી. તમે ખરેખર તો કોઈક મિસ્ચીફ કરી હોય, કોઈ મિસ્ટેક કરી હોય અને પછી એના બદલામાં આપણને જે પનિશમેન્ટ થઈ હોય ને એ આપણને લાઈફ ટાઈમ યાદ રહેતી હોય. એ પછી આપણે હસતા હસતા યાદ કરતા હોઈએ. પછી તમે અત્યારે 12th છો તો તમે ઘણા મેચ્યોર છો, પણ ધારો કે તમે ચોથા પાંચમામાં હશો કે નર્સરીમાં હશો અને તમે ક્યારેક કોઈક એવી મિસ્ટેક કરી હશે કે તમારા ક્લાસમેટને તમે એવી રીતે હેરાન કર્યા હશે અને પછી તમને જેવી પનિશમેન્ટ થઈ હશે એ ક્લાસમેટને તમે જ્યારે ફરીથી વર્ષો પછી મળો ત્યારે કેટલું યાદ કરીને હસતા હો. તો આદર્શ વિદ્યાર્થી એકદમ દરરોજ ડિસિપ્લિનમાં આવે, દરરોજ બધી વસ્તુ એક્યુરેટલી કરે, એને ક્યારેય પનિશમેન્ટ જ નથી, ક્યારેય ગુલ્લી જ ના મારે, શક્ય જ નથી. જે દિવસે તમે ગુલ્લી મારી હોય પછીના દિવસે તમને ડબલ ટાઈમ હોમવર્ક મળ્યું હોય એ કેટલું યાદ રહ્યું? એ કાઇન્ડ ઓફ ઇવોલ્યુશન જ છે ને, આપણું એક મેન્ટલ, મતલબ તમારો ફિઝિકલ મેન્ટલ ગ્રોથ છે. એનો મતલબ એવો નથી કે આપણે દરરોજ ગુલ્લી મારીએ, કે દરરોજ આપણે હોમવર્ક વગર આવીએ, કે દરરોજ આપણે આપણા ક્લાસમેટને ભજવીએ, ટીચરને હેરાન કરીએ, એવું તો નથી. બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. આદર્શ રીતે તો એવું શક્ય જ નથી ને કે દરેક વિદ્યાર્થી બધી જ વસ્તુ આઈડિયલી કરીને આવે. તો કાંઈ નવું થાય જ નહીં, નવા કોઈ રૂલ્સ જ ના આવે, નવા કોઈ ચેન્જ જ ના આવે. પણ દરેક વખતે એટલે વસ્તીની અંદર પણ આવું જ છે કે આદર્શ રીતે પેલું જીનેટિક ડ્રિફ્ટ વાળું નહીં થાય તો ઇવોલ્યુશન જ બંધ થઈ જાય. ઇવોલ્યુશન બંધ થઈ ગયું ત્યાંથી તો આપણો ગ્રોથ અટકી ગયો. તો આપણે એવું કહી શકીએ કે કદાચ આપણે હોત જ નહીં જો કોયસ સર્વેટ્સમાંથી કે પછી પેલા જે પ્રાઇમરી જે સેલ્સ બનેલા, પૂર્વકોષો જે બનેલા એમાંથી પ્રોકેરિયોટ્સ બન્યા હોત, પછી યુકેરિયોટ્સ બન્યા હશે અને પછી કોઈ ગ્રોથ જ ના થયો હોત તો આપણે ઉદ્વિકાસ બનવા માટે અહીંયા હોત જ નહીં. પણ ખરેખર આવું થતું નથી. આ જસ્ટ એક આઈડિયલ અભિધારણા છે કે આ એક પ્રશ્ન એટલા માટે છે કે ઉદ્વિકાસ એ વર્ષો સુધી ચાલતી લાંબી પ્રોસેસ છે. એને સમજવા માટે આપણું આયુષ્ય ઇનફ નથી.
પહેલાંય ચાલતું હતું ભૂતકાળમાં, સ્ટીલ અત્યારે પણ ચાલે છે ને ઇન ફ્યુચર પણ થવાનું જ છે એવોલ્યુશન. તો તમારા આટલા ટૂંકા લાઈફના પીરિયડમાં હું તો એવું કહું કે એવોલ્યુશનનું ચેપ્ટર છે ને પહેલેથી તમે જેટલા વર્ષ ભણો એટલા વર્ષ ભણાવીએ ને તો એ પૂરું ના થાય, એટલું લાંબુ છે આપણે ડિટેલમાં જોવા જઈએ તો. પણ ખરેખર તો આપણે એ પછી 10 કે 15 લેક્ચરની અંદર આપણે એને કમ્પ્લીટ કરવું છે. તો પછી એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ શું કરી છે કે જે તે વ્યક્તિને ટૂંકમાં સમજી શકે એ માટે કેટલાક સિદ્ધાંતો આપ્યા કે ભાઈ તમે લોજિકલી એટલું એક્સેપ્ટ કરી શકો કે હા આવું થયું છે, જો આવું હોત તો આ શક્ય જ નહોતું. તો હાર્ડી વિનબર્ગ કોન્સેપ્ટ 100% ઓવર ધી વર્લ્ડ કામ કરતો હોય તો પૃથ્વી ઉપર જીવન આવ્યું જ ન હોત કદાચ. એક્સ્ટ્રીમ કન્ડિશન હતી તો હતી, એ ટાઈમે કોઈએ કંઈ પ્રયત્ન જ ન કર્યો એની સાથે એડપ્ટેશન માટે, તો જીવન હતું જ નહીં. અથવા કોઈ સર્વેન્ટ્સ આવી ગયા કે પૂર્વકોષો કે આદિકોષો બની ગયા કે પ્રોકેરિયોટ્સ બન્યા, એને કોઈ નવા ચેન્જીસ આવ્યા જ નહીં, નવા કોઈ જીનેટિકલ રિકોમ્બિનેશન ધારો કે થયા જ નહીં, તો આદિકોષ કેન્દ્રીયમાંથી સુકોષ કેન્દ્રીયનો ઉદ્ભવ શક્ય નહોતો લોજિકલી. અને સુકોષ કેન્દ્રીય બન્યા તો એક કોષીમાંથી બહુકોષી પેશી રચના ધરાવતા, એટલે આપણે ભણ્યા ને કે પોરી ફેરા હતા, સછિદ્ર હતા, પછી એમાંથી કોષ્ઠાંત્રીઓ બન્યા, કંકતધરા બન્યા, પૃથુકૃમિ એટલે કે પ્લેટી હેલ્મિન્થસ, એસ્કે હેલ્મિન્થસ બન્યા, નુપુરક, સંધિપાદ, આ બધા સમુદાયોને ધીરે 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 વર્ટિબ્રેટ્સ એટલે કે પૃષ્ઠવંશીઓ થયા, અને છેલ્લે મેમલ્સ, આપણે તો બધાથી છેલ્લે આવ્યું. જટિલતાનું સ્તર ધીરે ધીરે વધ્યું. તો ખરેખર જીનેટિક ઇક્વિલિબ્રિયમ હોત તો ઉદ્વિકાસ શક્ય નહોતો. એટલે આ એક આઈડિયલ કન્ડિશન છે, એમાં આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એનાથી આપણે ઉદ્વિકાસને ઝડપથી સમજી શકીએ છીએ કે વસ્તીની અંદર આવા આવા પરિબળો થાય છે, ડ્રિફ્ટ થાય છે, મ્યુટેશન થાય છે, રિકોમ્બિનેશન થાય છે, એના લીધે નેચરલ સિલેક્શનને વેગ મળે છે, અને એના કારણે નવી નવી જાતિઓનો ઉદ્ભવ થયો છે, અને એના કારણે હાલના સજીવો, હાલની જે વિવિધતા છે એ સર્જન પામી હશે. સમજાણ? ચાલો, તો હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત પછી આપણે આજે ભણવાના છીએ ટાઈપ્સ ઓફ નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત જે ડાર્વિને આપ્યો હતો, પણ એની અંદર પણ નેચરલ સિલેક્શનના 3 ટાઈપ્સ છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ટાઈપ્સ ઓફ નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક પસંદગી વિવિધ રીતે થાય છે. પ્રકૃતિ સજીવોને અલગ અલગ રીતે પસંદ કરે છે, સિલેક્ટ કરે છે, અને એમાંનું પહેલું જે પ્રકાર છે, પહેલો જે જૂથ છે એ છે કે કોઈ વસ્તી એવી છે કે જે સ્ટેબિલાઇઝિંગ છે. તો સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન, અથવા તો જે વસ્તીની અંદર ઇક્વિલિબ્રિયમ મેન્ટેન થતું હોય, અથવા એના તરફની જે પ્રકૃતિની પસંદગી છે, સ્ટેબિલાઇઝિંગ પોપ્યુલેશન અથવા સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન. આ એક નેચરલ સિલેક્શનનો એવો પ્રકાર છે કે જેની અંદર પ્રકૃતિ એવા જ સભ્યોને પસંદ કરે છે કે જે ઇન્ટરમીડિયેટ હોય. નેચર સિલેક્ટ્સ the intermediate variations or intermediate alleles. Intermediate variations. હવે ઇન્ટરમીડિયેટ નો અર્થ શું? આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન લઈએ તો સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન, હોમોઝાયગસ ડોમિનન્ટ, હોમોઝાયગસ રિસેસિવ. એટલે હું અહીંયા લખી દઉં, ધારો કે કેપિટલ એ અને સ્મોલ એ, આ બંને એક્સ્ટ્રીમ્સ કહેવાય. એક્સ્ટ્રીમ મતલબ કે બંને એક આદર્શ પરિસ્થિતિ છે, અને એમાંથી એક એવો છે કે જેની પ્રભાવિતા બહુ જ વધારે છે, એક એવું છે કે જે કેવું છે, એકદમ પ્રચ્છન્ન છે. આ બંને એક્સ્ટ્રીમ્સની વચ્ચેની એક અવસ્થા છે ઇન્ટરમીડિયેટ. એક કેપિટલ, એક સ્મોલ, એક પ્રભાવી, એક પ્રચ્છન્ન. તમે એવું કહેશો કે એવરી ટાઈમ તો એવું જ બને છે કે ભલે ને આ પ્રભાવી છે છતાં પણ, મતલબ કે આ વિષમયુગ્મી છે તો પણ એનો ફિનોટાઇપ તો પ્રભાવી જ રહેવાનો ને, ડોમિનન્ટ જ રહેવાનો. પણ કોઈ વખત એવું બી થશે કે એ કોડોમિનન્ટ બી હોય, સૌ પ્રભાવિત બી હોય, એવું બને ને. એવા સર્ટન એક્ઝામ્પલ્સ આપણે મોલેક્યુલર બેસિસ વાળા ચેપ્ટરમાં જોઈ લીધા છે. ઓકે, તો નેચર સિલેક્ટ્સ ધ ઇન્ટરમીડિયેટ વેરિએશન્સ ઓર મેમ્બર્સ ઓફ અ ગિવન ટ્રેટ, અથવા કોઈ કેરેક્ટર છે એના જે ઇન્ટરમીડિયેટ છે, ઇન્ટરમીડિયેટ ધેટ મીન્સ કે હેટરોઝાઇગસને સિલેક્ટ કરે છે. તો એવું કહી શકાય કે ધેટ મીન્સ ધ
that means the both extreme variations of a character or of a variant character are eliminated. એલિમિનેટ થવું મતલબ દૂર થવું, બરાબર? એટલે પ્રકૃતિ એવા સભ્યોને પસંદ કરે છે કે જ્યાં કોઈક વાર એવું નેચરલ સિલેક્શન થાય છે કે જ્યાં પ્રભાવી પણ નહીં, પ્રચ્છન્ન પણ નહીં, હેટ્રોઝાઇગસ જે કન્ડિશનમાં અથવા કોડોમિનન્સ જે છે એ પૈકીના કેટલાક વચ્ચેના જે મધ્યસ્થી જે સજીવો છે એ પ્રાકૃતિક પસંદગી પામે છે. અને એનું બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે અને એ આપણે લઈશું કે આફ્રિકા જે છે, આફ્રિકાની અંદર મલેરિયા જે છે, મલેરિયા ઇઝ અ પ્રીડોમિનન્ટ ડિઝીઝ. મલેરિયા ઇઝ અ પ્રીડોમિનન્ટ ડિઝીઝ. પ્રીડોમિનન્ટ ડિઝીઝ મતલબ કે પહેલેથી જ આફ્રિકાની અંદર મચ્છરનો ઉદ્ભવ મતલબ કે ઉપદ્રવ વધારે છે અને ત્યાં મલેરિયાની શક્યતાઓ બહુ વધારે છે. તો આપણે એવું જાણીએ છીએ કે મલેરિયા ક્યોરેબલ છે, બટ સ્ટીલ આટલા વર્ષથી આપણે મલેરિયાની કોઈ વેક્સિન બનાવી શક્યા નથી, એની કોઈ રસી નથી. અને સમટાઈમ્સ તો એવું થતું હોય કે વ્યક્તિની ઇમ્યુનિટી સારી ન હોય અથવા ડિઝીઝની ટ્રીટમેન્ટ પ્રોપરલી ન થાય તો કોઈકવાર એ જીવલેણ પણ બને છે મલેરિયા. મલેરિયાના કેટલાક બહુ બધા પ્રકારના મલેરિયા છે ને, ફાલ્સીપેરમ છે, મતલબ કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, ફાલ્સીપેરમ, ઓવેલ, મલેરી, આમ બહુ બધી વેરાયટીના મલેરિયા તમે ડિઝીઝવાળા ચેપ્ટરમાં સમજ્યા છો. તો આ જે મલેરિયા છે આફ્રિકામાં બહુ નોર્મલી થતી એક બીમારી છે અને સામાન્ય રીતે એની સાથે આ મલેરિયા સાથે એડેપ્ટેશન માટે તમને સિકલ સેલ એનિમિયાનું એક્ઝામ્પલ આપું કે નોર્મલ જે વ્યક્તિને સિકલ સેલ એનિમિયા પણ નથી, એનો વાહક પણ નથી, એવા વ્યક્તિનો જીનોટાઇપ છે HB કેપિટલ A, ધેટ મીન્સ કે ડોમિનન્ટ છે અને આપણે એવું કહીએ કે ધ પર્સન ઇઝ નોર્મલ. વ્યક્તિ સામાન્ય જીવન જીવે છે. બીજી એક કન્ડિશન એવી છે કે જેની અંદર એ HB સ્મોલ s, HB સ્મોલ s, તો આ પ્રચ્છન્ન જનીનો છે, રિસેસિવ છે, બટ ધ પર્સન વિલ બી અફેક્ટેડ. અને અફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ તમને ખબર છે કે એની અંદર હિમોગ્લોબિન બીટા શૃંખલા વિકૃત થાય છે અને ઓવરઓલ એની અંદર હિમોગ્લોબિન જે છે એ વિકૃતિ ધરાવતું હોવાના કારણે આવી વ્યક્તિઓ જે છે એ સામાન્ય રીતે ઓછા ઓક્સિજન ધરાવતા વાતાવરણમાં ટકી શકતા નથી. બીજી તરફ એક જનીન એવું પણ છે આની અંદર, એક જીનોટાઇપ એવો છે કે જેમાં કેરિયર્સ આપણે જેને કહીએ છીએ, વાહકો કહીએ છીએ કે HB કેપિટલ A સ્મોલ s, તો આ કેરિયર્સ છે, વાહકો છે રોગના. આમ ખરેખર તો આપણે એવું કહીએ કે છતાં પણ એની અંદર 50% જેટલા આરબીસીસ કેવા બને છે, પેલા સિકલ શેપના બની શકે, મતલબ કે એની અંદર હિમોગ્લોબિનની એક શૃંખલા વિકૃત તો છે પણ બધી નહીં. એક જનીન જે છે સ્મોલ s છે તો એનાથી એન્કોડ થતી જે શૃંખલા છે એ વિકૃત થશે અને એક જનીન જે છે ડોમિનન્ટ છે એનાથી કોડિંગ થતી જે શૃંખલા છે એ નોર્મલ છે. આપણે એને કોડોમિનન્સમાં લીધું, કોડોમિનન્સમાં પણ આપણે લીધું કે ભલે એ વાહક વ્યક્તિ છે એ સામાન્ય જીવન જીવી શકે છે પરંતુ એકદમ જે બંધિયાર જગ્યા છે, ભીડભાડવાળી જગ્યા છે કે જ્યાં ક્યાંયથી એકદમ એર ટાઇટ કોઈ રૂમ છે કે જ્યાં કમ્પ્લીટલી એસી જ છે, કોઈ જગ્યાએથી બહારથી નવી હવા નથી આવતી, બહુ પબ્લિક બેઠું છે, એવી જગ્યાએ સફોકેશનથી એ રહી શકતા નથી, એ તરત જ ગુમરામણ અનુભવે છે, એ ઝડપથી થાકી જાય છે, આવા લોકોની વાત છે. છતાં એની અંદર આ ડિસીઝ એટલો બધો એક્સ્ટ્રીમ નથી કે વ્યક્તિનું મૃત્યુ થાય, બરાબર ને? એક કન્ડિશન એવી છે કે વ્યક્તિ સામાન્ય છે, એક પરિસ્થિતિ એવી છે કે વ્યક્તિને રોગ થાય છે અને એક પરિસ્થિતિ મધ્યસ્થ છે, ઇન્ટરમીડિયેટ છે કે જેમાં સિકલ સેલ એનિમિયાની વાહક વ્યક્તિ છે. હવે આ જે વાહકો છે એને પોતાને એ બીમારી નથી પણ એના પછીની પેઢીમાં બે વાહકો વચ્ચે જો લગ્ન ગ્રંથિથી જોડાણ થાય એના પછીની પેઢીમાં થઈ શકે. છતાં પણ આમાં એક ગેરફાયદો એ છે કે એની અંદર એ બહુ ભીડવાળી જગ્યાએ રહી નથી શકતા, પણ
ફાયદો એ છે કે આફ્રિકાની અંદર મલેરિયાની બીમારી બહુ જ કોમન છે. તો જે વ્યક્તિને આપણી જેવા જે સામાન્ય લોકો છે એના તો સામાન્ય રક્તકણો છે, ફૂલેલા રક્તકણો છે, દ્વિઅંતરગોળ પ્રકારના રક્તકણો છે. તો આવા રક્તકણોની અંદર પેલું જે પ્લાઝ્મોડિયમ છે એ ઝડપથી વૃદ્ધિ પામે છે અને એટલે એ વ્યક્તિને સિવિયર મલેરિયા થાય છે, મતલબ કે મલેરિયાની ગંભીર બીમારી થાય છે. બીજી તરફ આ વ્યક્તિને આપણે લઈ લઈએ, આ તો પોતે જ સિકલ સેલ એનિમિયાની અંદર એટલો સિવિયર છે કે એનો સર્વાઇવલ રેશિયો બહુ ઓછો છે. આ વ્યક્તિ છે એ સામાન્ય જીવન જીવે છે પણ એને મલેરિયા થવાની શક્યતા બહુ જ વધારે છે. બીજી તરફ આ વ્યક્તિ જે છે નોર્મલ જીવન જીવી શકે છે કેટલીક તકેદારીઓ રાખે તો, પણ એની અંદર એક જે પેલા સિકલ સેલ એનિમિયાનું એક જનીન હોવાના લીધે હિમોગ્લોબિનની કેટલીક બીટા શૃંખલાઓ કેવી છે, અસરગ્રસ્ત છે, વિકૃત છે. એના કારણે આ જે વાહકો છે સિકલ સેલ એનિમિયાના એને મલેરિયા થતું નથી. બરાબર. તો એવી કન્ડિશનમાં શું થયું, આપણે ગ્રાફ જોઈએ કે શરૂઆતમાં આવી પરિસ્થિતિ હતી કે ભાઈ સિકલ સેલ એનિમિયાના જે કેપિટલ HB કેપિટલ A ધરાવતા જે પ્રભાવી જીનોટાઇપ વાળા સજીવો હતા એ ઓછા હતા, એ સામાન્ય જીવન જીવતા હતા, પણ બહુ મલેરિયાનો ઉપદ્રવ છે તો ત્યાં ડેથ રેશિયો બી મલેરિયાના કારણે વધુ હતો. બીજી તરફ જે સિકલ સેલ એનિમિયાના દર્દીઓ હતા એની તો ઓક્સિજન વહન ક્ષમતા ઓછી હોવાના કારણે એનો પણ ડેથ રેશિયો વધારે હતો. જ્યારે અહીંયા પ્રકૃતિ એ કોને પસંદ કરે છે, આંતરજાતીય અથવા તો આપણે એવું કહીએ કે ઇન્ટરમીડિયેટ મધ્યસ્થી જે છે, પ્રભાવી પણ નહીં પ્રચ્છન્ન પણ નહીં, જે કેરિયર છે એને પસંદ કરે છે. એનું રીઝન કે એને સ્ટ્રોંગલી એક્સ્ટ્રીમલી એકદમ સિવિયર સિકલ સેલ એનિમિયા પણ નથી થતો અને એની અંદર સિકલ સેલ એનિમિયાનું એક જનીન હોવાના લીધે એને મલેરિયા થતો નથી. પ્લાઝ્મોડિયમ જે છે એ ઓછા ઓક્સિજન, સામાન્ય વસ્તુ છે કે ઓછા ઓક્સિજન દબાણે એના રક્તકણો સિકલ શેપના બને છે, એના કારણે મલેરિયાના જે પ્રજીવો છે એની અંદર ટકી શકતા નથી, વૃદ્ધિ પામતા નથી, એટલે આવા વ્યક્તિને મલેરિયા નથી થતો. તો પ્રકૃતિએ કોને પસંદ કર્યા, HB કેપિટલ A HB સ્મોલ s, એટલે કે વાહકો જે છે એને પસંદ કર્યા. આ શરૂઆતની પરિસ્થિતિ. સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ આપણે એવું કહીએ કે આ ગ્રાફ છે આવો થઈ ગયો. રીઝન, પ્રકૃતિએ એવા જ સજીવોને પસંદ કર્યા કે જે કેવા હતા, સિકલ સેલ એનિમિયાના વાહકો હતા. વાહકો પાસે બંને તરફથી શક્યતાઓ હતી કે સિકલ સેલ એનિમિયાના કારણે પણ મૃત્યુ નથી પામતા, એ વાહકો છે, અને એ વાહકો હોવાના કારણે એની અંદર મલેરિયા નથી થતું. મલેરિયા તો ત્યાં પ્રીડોમિનન્ટ છે. આવી પરિસ્થિતિમાં પ્રકૃતિએ કોને પસંદ કર્યા, ઇન્ટરમીડિયેટ. આથી જ આપણે, તમને યાદ હોય તો જે મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ વાળું ચેપ્ટર, એની પહેલા પાંચમું જે પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ, એમાં વારંવાર આ પ્રશ્ન રિપીટ થતો હતો કે આફ્રિકાની અંદર સિકલ સેલ એનિમિયાને દૂર કરવો કેમ શક્ય નથી. વાય ધ સિકલ સેલ એનિમિયા કેન નોટ બી ઇરેડિકેટેડ ફ્રોમ આફ્રિકા. આફ્રિકન પબ્લિક જે છે ત્યાંથી સિકલ સેલ એનિમિયાને દૂર કરવો શક્ય કેમ નથી બનતું. એનું રીઝન છે કે તો પ્રાકૃતિક પસંદગીને અનુસરે છે. જો આપણે ત્યાંથી સિકલ સેલ એનિમિયા કાઢી જ નાખીએ તો સીધી વસ્તુ થશે કે ત્યાંના લોકોને એ લોકો સતત ને સતત મલેરિયાના બીમારીથી પીડાતા જશે. સતત ને સતત એ જે તે કન્ટ્રી છે એની પ્રોડક્ટિવિટી ઘટશે, એની ઇકોનોમી ડાઉન થઈ જશે. બહુ પબ્લિક બીમાર પડશે તો બહુ લીવ્સ લેશે, રજાઓ લેશે, તો એની જે ઇકોનોમી છે એ પણ ડાઉન થશે. અને પ્રાકૃતિક રીતે જોવા જશો તો એની અંદર જે મલેરિયાથી બચવાની શક્યતા છે એ પણ ઘટી જશે. આથી આ જે પોપ્યુલેશન છે, આફ્રિકન પોપ્યુલેશન છે, ત્યાંથી મલેરિયા જે છે, મલેરિયાથી બચવા માટે સિકલ સેલ એનિમિયાને ઇરેડિકેટ કરવો, રિમૂવ કરવો, એલિમિનેટ કરવો શક્ય બનતો નથી. પ્રકૃતિ આ એક નેચરલ ફિનોમિનન છે. એમાં કઈ આફ્રિકનોએ એના માટે કોઈ એમ એવું નથી કર્યું કે ઇન્જેક્શન લઈને સિકલ સેલ એનિમિયાના વાહકો બને, એવું તો નથી થયું. એ તો ઇનબોર્ન નેચરલી છે કે કેટલીક પોપ્યુલેશન એવી હતી. પ્રશ્ન એ છે કે ચાલો આપણે બધા આફ્રિકા માઇગ્રેટ થઈ ગયા તો આપણામાંથી પણ જે લોકો સિકલ સેલ એનિમિયાના કેરિયર હશે દે વિલ બી વેલ સુટેડ, પ્રકૃતિ એને પસંદ કરશે. અને જે લોકો આવા હશે એને તો પ્રકૃતિ બાય બાય કરી દેશે.
મલેરિયા થશે. એટલે ડિપેન્ડ કરે કે તમારે વારંવાર પછી શું કરવું પડે, તકેદારી રાખવી પડે, ઘરમાં મચ્છર ન આવે એ જોવું પડે, તમારે ઇમ્યુનિટી સારી રહે એ માટે સતત ફિટનેસ જાળવવી પડે, મલેરિયાના ટેસ્ટ કરાવતા રહેવા પડે, અને તો તમે બચી શકો. અધરવાઇઝ તો પ્રીડોમિનન્ટ મલેરિયા હોવાના લીધે ત્યાં વાહકો જે છે એ વધારે. એટલે એવું કહેવાય કે ધીરે ધીરે આપણી એનસીઆરટીમાં એવું લખ્યું છે કે ફીટ જે છે, મતલબ આ ગ્રાફ છે પહેલા આમ બ્રોડ હતો, ધીરે ધીરે નેરો થતો ગયો. ધેટ મીન્સ કે જે બંને એક્સ્ટ્રીમ્સ હતા ને એની સંખ્યા એકદમ ઓછી થતી ગઈ. એક્સ્ટ્રીમ્સ એટલે બંને જે હોમોઝાઇગસ ડોમિનન્ટ અને હોમોઝાઇગસ રિસેસિવ હતા એ અલીલ્સ વાળા જે સજીવો હતા એ કેવા થતા ગયા, ધીરે ધીરે ઘટતા ગયા, અને જે ઇન્ટરમીડિયેટ હતા હેટ્રોઝાઇગસ હતા એનું પ્રમાણ વધતું ગયું. તો આ ટાઈપનું જે સિલેક્શન છે, આ પ્રકારનું જે સિલેક્શન છે એને સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ પ્રગતિકારક છે કે ભાઈ પ્રકૃતિએ શું કર્યું કે બંને એક્સ્ટ્રીમ જે હતા એને કાઢી નાખ્યા, બંને જે ડોમિનન્ટ હતા એને દૂર કરી દીધા, અને મતલબ બંને હોમોઝાઇગસ ડોમિનન્ટ અને હોમોઝાઇગસ રિસેસિવને રિમૂવ કર્યા, એલિમિનેટ કર્યા. એના બદલે પ્રકૃતિએ ઇન્ટરમીડિયેટને સિલેક્ટ કર્યા. બરાબર? તો અહીંયા તમારું બંને ક્વેરી જે છે એ સોલ્વ થઈ ગયું કે આફ્રિકામાંથી સિકલ સેલ એનિમિયાને કાઢવો, રિમૂવ કરવો કેમ શક્ય નથી. અને બીજું આપણે એ પણ સમજી લીધું કે ભાઈ નેચરલ સિલેક્શનમાં ઇન્ટરમીડિયેટને સિલેક્ટ પ્રકૃતિ કેવી રીતે કરી શકે. તો આ પણ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ થઈ ગયું. ખ્યાલ આવી ગયું? તો સ્ટેબિલાઇઝિંગ અથવા બેલેન્સિંગ જે ઇક્વિલિબ્રિયમ હતું અથવા સિલેક્શન હતું, બેલેન્સિંગ સિલેક્શન, એના પછીનો બીજો પ્રકાર છે કે આ જે પ્રકાર આપણે સમજવાના છીએ એની અંદર પ્રકૃતિ એક્સ્ટ્રીમ પૈકીના કોઈક એકને પસંદ કરશે. પહેલા કોઈ એક એક્સ્ટ્રીમ હતું, પછી પરિસ્થિતિ રિવર્સ થઈ જશે. તો આ પ્રકારનું જે સિલેક્શન છે તેને આપણે કહીશું ડિરેક્શનલ અથવા તો પ્રોગ્રેસિવ. કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં આ પ્રોસેસ આગળ વધશે તો આને કહીશું ડિરેક્શનલ અથવા પ્રોગ્રેસિવ. ડિરેક્શનલ કે પ્રોગ્રેસિવ સિલેક્શન જે છે, આ ડિરેક્શનલ અથવા દિશાકીય કે પ્રગતિકારક જે સિલેક્શન છે તેમાં આપણે ફક્ત એટલું સમજવાનું છે કે નેચર સિલેક્ટ્સ one extreme rather than other. So selection mechanism progresses from one direction, one extreme to another. એક એક્સ્ટ્રીમ થી બીજા એક્સ્ટ્રીમ તરફ જે છે એ સિલેક્શન પ્રોગ્રેસ કરે છે. અને એના સર્ટન એક્ઝામ્પલ્સ આપણે લખી દઈએ તો પહેલું એક્ઝામ્પલ તમે લઈ શકો ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ અને પેસ્ટ રેઝિસ્ટન્સ ઇન મોસ્કિટોઝ. બહુ બધા એક્ઝામ્પલ લઈ શકો. એવી જ રીતે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વેરાયટીઝ ઓફ બેક્ટેરિયા. તો બહુ બધા એક્ઝામ્પલ છે કે જેમાં ડિરેક્શનલ અથવા પ્રોગ્રેસિવ સિલેક્શન થાય. એક્ઝામ્પલ લઈએ કે આપણે એવું વિચારીએ કે પહેલા શરૂઆતમાં એક ગ્રાફ દોરી દઉં કે જેની અંદર ગ્રાફનું પીક જે છે એ આ ડિરેક્શનમાં પહેલા આ જે ડિરેક્શન હતી આ ડિરેક્શનની અંદર પહેલા મેક્સિમમ તો શું હતા, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું એના પહેલા જે ગ્રે કલરના મોથ હતા, વિસ્ટન બેટ્યુલેરિયા, એટલે આપણે એને વ્હાઇટ કહેતા હતા, ખરેખર એકદમ કલરલેસ નહીં પણ થોડો ગ્રેઇશ અપિયરન્સ હતો, લાઇટ કલરના હતા. તો એ જે વિસ્ટન બેટ્યુલેરિયા હતા અને વિસ્ટન કાર્બોનેરિયા. તો બેટ્યુલેરિયા એટલે કે જે ગ્રે કલરની મોથ હતી, ગ્રે કલર્ડ મોથ્સ વેર હાયર ઇન નંબર, વધારે સંખ્યામાં હતા. જ્યારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના પહેલા જે બ્લેક કલરની મોથ હતી, વિસ્ટન કાર્બોનેરિયા જે હતા એ કેવા હતા, એક્સ્ટ્રીમ. એકચ્યુઅલી તો બંને એક્સ્ટ્રીમ છે, આની વચ્ચેનું કોઈ ઇન્ટરમીડિયેટ નથી, બંને એક્સ્ટ્રીમ જ છે. તો બ્લેક કલરના મોથ જે છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પહેલા ઇંગ્લેન્ડની વાત છે. તો એ ટાઈમે કેવું હતું કે ત્યાં ઇન્ડસ્ટ્રી નહોતી. ઇન્ડસ્ટ્રી ન હોવાના લીધે શું હતું કે પેલા વ્હાઇટ કલરના અથવા તો ઓફ વ્હાઇટ કલરના લાઇકેન્સ વધારે હતા અને એની પૃષ્ઠભૂમિ સફેદ અથવા તો લાઇટ બેકગ્રાઉન્ડ હતું. તો એમાં જે ગ્રેઇશ અપિયરન્સ વાળા મોથ હતા
એ ઝડપથી લોકેટ નહોતા થતા, ડિટેક્ટ નહોતા થતા, એટલે પ્રિડેટર્સ જે હતા એને ઝડપથી ઓળખી નહોતા શકતા, પકડી નહોતા શકતા, એટલે એનું પ્રિડેશન ઓછું હતું. બરાબર, પ્રિડેશન ઓછું હતું એટલે, અને બીજી તરફ પેલું લાઇટ બેકગ્રાઉન્ડ હતું, તો પેલા વ્હાઇટ અથવા ઓફ વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર પેલા ડાર્ક કલરના, બ્લેક કલરના જે મોથ હતા, કાર્બોનેરિયા જાતિના જે મોથ હતા, એ ઝડપથી સિલેક્ટ થઈ જતા, ડિટેક્ટ થઈ જતા. પ્રિડેટર્સ એને જોઈ શકતા સારી રીતે, અને પ્રિડેટર્સ એને ખાઈ જતા. કેમોફ્લેજ બિહેવિયર હતું, રંગ છટ્ટા જે છે એના આધારે રક્ષણ. પછી આફ્ટર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, એટલે આ પરિસ્થિતિ કેવી હતી? બિફોર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, અને ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, ઔદ્યોગિકરણ થયું. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે પેલા જે ડસ્ટ પાર્ટિકલ્સ હતા, સૂટ હતા, અથવા તો આપણે એવું કહીએ કે સ્મોક, ધુમાડો જે હતો, ધુમાડાના કારણે પેલા જે લાઇકેન્સ હતા એની વૃદ્ધિ ઘટી ગઈ, અને જે બાર્ક હતા અથવા તો પેલા ઝાડના ટ્રંક હતા, પ્રકાંડ હતા, એ બધા ગ્રેઇશ અપિયરન્સ વાળા થઈ ગયા, અથવા બ્લેક કલર જેવા થઈ ગયા, ડાર્ક થઈ ગયા, એકદમ ડાર્ક થઈ ગયા ધીરે ધીરે. તો બ્લેક કલરની કે બ્રાઉન કલરની કે ડાર્ક કલરની પૃષ્ઠભૂમિના લીધે એક ટાઈમ એવો આવ્યો કે આ જે બ્લેક હતા એના બદલે બ્લેકનું પ્રમાણ કેવું થઈ ગયું? વધી ગયું. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું થઈ જવાના લીધે બ્લેક મોથ્સ જે છે એની પોપ્યુલેશન જે છે, નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ કે ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ક્રીઝ થઈ ગયું. અને આ બ્લેક કલરના પ્રકાંડ ઉપર પેલા વ્હાઇટ અથવા ગ્રેઇશ કલરના જે મોથ હતા એ તો ઝડપથી દેખાઈ જતા હતા. ઝડપથી દેખાઈ જવાના કારણે પ્રિડેટર્સ એને ખાઈ જતા, અને એના કારણે આ પેલા બ્લેક કલરના મોથ હતા ગ્રે કલરના મોથ જે હતા, અથવા વ્હાઇટ કલરના કે જે કલર લાઇટ કલર હતો એવા જે મોથ હતા એ કેવા થઈ ગયા? ઘટી ગયા. તો એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં કે પહેલા જે છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના પહેલા જે ગ્રે કલરના મોથ હતા, અથવા તો જે કલરલેસ કે વ્હાઇટ કલર જેવા આછા કલરના જે પાંખવાળા મોથ હતા, ફુદાઓ હતા, એની સંખ્યા વધારે હતી. ધીરે 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 સમય બદલાતો ગયો, અને એક્સ્ટ્રીમ પૈકીનો કોઈ એક એક્સ્ટ્રીમ જે છે એ સિલેક્ટ થયો. પહેલા એક એક્સ્ટ્રીમ હતો કે ભાઈ વ્હાઇટ અથવા ગ્રે કલરના, પછી પરિસ્થિતિ બદલાતી ગઈ, તો ધીરે ધીરે વ્હાઇટ માટે કન્ડિશન એક્સ્ટ્રીમ થઈ ગઈ, કારણ કે બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું થઈ જવાના કારણે પેલા વ્હાઇટ કલરના જે ફુદા હતા એ સબ ઝડપથી પ્રિડેટર્સ એને ઓળખી પાડતા, ડિટેક્ટ કરી શકતા અને ખાઈ જતા. તો આ ડિરેક્શનલ થયું ને, કે પહેલા કેવું હતું? પહેલા બ્લેકનું પ્રમાણ વધારે હતું, એટલે બે એક્સ્ટ્રીમ્સમાંથી કોઈ એક એક્સ્ટ્રીમને પસંદ કરવામાં આવે છે. પહેલું જે હતું સ્ટેબિલાઇઝિંગ, એમાં કેવું હતું કે ભાઈ કોઈ ઇન્ટરમીડિયેટને જ પસંદ કરે છે, બંને એક્સ્ટ્રીમને રિમૂવ કરે છે. આમાં એવું નથી. પહેલા એક એક્સ્ટ્રીમ પ્રભાવી હતું, ડોમિનન્ટ હતું, કે પહેલી પરિસ્થિતિમાં ગ્રે અથવા વ્હાઇટ કલરના મોથ ડોમિનન્ટ હતા, એ ટાઈમે બ્લેકનું પ્રમાણ ઓછું હતું. પછી પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ, તો એના કારણે શું થયું કે ગ્રે કલરની મોથ જે છે એનું પ્રમાણ ઘટી ગયું, અને વ્હાઇટ બ્લેક કલર છે એનું વધી ગયું. તો આ ટાઈપનું સિલેક્શન છે એને આપણે ડિરેક્શનલ કહીશું. ઓકે, તો ત્રીજું એક્ઝામ્પલ અથવા ત્રીજો ટાઈપ છે ડિસરપ્ટિવ સિલેક્શન. ડિસરપ્ટિવ સિલેક્શન જે છે એની અંદર નેચર સિલેક્ટ્સ both extremes, whereas the intermediates are eliminated or they are controlled. એક પરિસ્થિતિ એવી છે, તમને એક એક્ઝામ્પલ આપું કે certain types of snails જે છે, ગોકળગાય છે, એ ત્રણ પ્રકારની છે. એક ગોકળગાય એવી છે કે જે વ્હાઇટ કલરની અથવા એનો કલર ગ્રેઇશ છે, તો સ્મોલ બી એમાં પિગમેન્ટ નથી. બીજી સ્નેલ એવી છે કે જે કેપિટલ બી એટલે બ્લેક કલરની છે. અને ત્રીજી એવી છે કે જે ઇન્ટરમીડિયેટ છે, કેપિટલ બી સ્મોલ બી, તો એ બ્રાઉનિશ કલરની છે. વ્હાઇટ પણ નથી, બ્લેક પણ નથી, બ્રાઉન કલરની છે. અને આ ત્રણ જાતની સ્નેલ છે કે જેને પ્રકૃતિએ પસંદ કરવાની છે.
સ્નેલ્સ જે છે એની વૃદ્ધિ સમુદ્રના કિનારે એટલે દરિયા કિનારે લઈએ તો સી શોરની નજીકમાં કોસ્ટલ એરિયો જે છે, કોસ્ટલ એરિયાની નજીકમાં જે સેન્ડ છે, રેતી જે છે સફેદ કલરની રેતી છે, દરિયા કિનારાની વ્હાઇટ કલરની જે રેતી છે, સફેદ કલરની જે રેતી છે, એની લીધે એની પૃષ્ઠભૂમિ વ્હાઇટ થઈ, તો એના કારણે જે સફેદ કલરની સ્નેલ્સ હતી એ પ્રિડેટર્સ વડે ઝડપથી ડિટેક્ટ નથી થતી, તો એનું પ્રમાણ વધી જાય છે. બીજી તરફ બ્લેક કલરની સ્નેલ્સ જે છે એ બ્લેક કલરના રોક્સ પર રહે છે. રોક્સ એટલે પેલા ખડકો જે બ્લેક કલરના છે એ ત્યાં ચીપકી જાય છે અને ત્યાં શું થાય છે કે પૃષ્ઠભૂમિ બ્લેક કલરની છે, તો આવી બ્લેક સ્નેલ્સ જે છે એક જ વિસ્તારની અંદર દરિયા કિનારે જે સ્નેલ રેતી પર રહે છે, સફેદ કલરની છે, એ સ્નેલ જે છે એ રેતીમાં સારી રીતે મિક્સ થઈ, મતલબ કે એનો કલર જે છે બેકગ્રાઉન્ડ સાથે મેચ થઈ જવાથી પ્રિડેટર એને ખાતા નથી, એટલે એનું પ્રમાણ વધે છે. બીજી વેરાયટી એવી છે કે જે બ્લેક કલરની સ્નેલ છે કે જે બ્લેક કલરના રોક પર રહે છે, ખડકો પર રહે છે, એનો કલર પણ પેલા રોક એટલે કે ખડક સાથે મેચ થઈ જાય તો પ્રિડેટર એને સરળતાથી શોધી શકતા નથી. જ્યારે બ્રાઉન કલરની સ્નેલ વ્હાઇટ કલરની સેન્ડ બાજુ રહેવા જાય છે તો એ ઝડપથી પકડાઈ જાય છે, લોકેટ થઈ જાય છે, અને એ લાઇટ બ્રાઉન કલરની હોવાથી બ્લેક કલરના રોક બાજુ જાય છે તો પણ પ્રિડેટર્સ એને ઝડપથી લોકેટ કરી લે છે, તો એના કારણે ઇન્ટરમીડિયેટ ધીરે ધીરે કેવા થાય છે, ઘટતા જાય છે, અને બોથ એક્સ્ટ્રીમ્સ વિલ સર્વાઇવ. તો જુઓ ગ્રાફ આવો બનશે, આ બ્લેક અને આ થશે વ્હાઇટ. વ્હાઇટ જે છે એ સેન્ડ પર રહેતી હશે, બ્લેક છે એ રોક પર રહેતી હશે, અને ઇન્ટરમીડિયેટ એટલે બ્રાઉન છે એ બંને જગ્યા પર રહેશે, બટ સ્ટીલ એનું પ્રમાણ કેવું છે, ઓછું છે. તો ધીરે 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 ગ્રાફ મે બી આવો બી બની જશે. સોરી, એટલે ઇન્ટરમીડિયેટ નું પ્રમાણ એકદમ જ કેવું થઈ જાય છે, ઘટી જાય છે, ડિક્રીઝ થઈ જાય છે. તો આનું રીઝન શું થયું કે ભાઈ આ પોપ્યુલેશનનું સિલેક્શન નેચરે એવી રીતે કર્યું કે જેમાં બોથ એક્સ્ટ્રીમ્સ વેર સિલેક્ટેડ. એક સિલેક્શન એવું હતું કે જેમાં ઇન્ટરમીડિયેટ સિકલ સેલ એનિમિયાના કેસમાં વચ્ચેના જે હતા એને પસંદ કર્યા. એક ડિરેક્શનલ હતું કે જેમાં પહેલી વખત પ્રકૃતિએ બ્લેક હતા, સોરી વ્હાઇટ હતા એને અથવા ગ્રે હતા એને સિલેક્ટ કર્યા. પછી કન્ડિશન ઉલટી કરી દીધી, પછી વ્હાઇટનું પ્રમાણ ઘટી ગયું અને બ્લેકનું વધી ગયું, અથવા ગ્રેનું પ્રમાણ ઘટી ગયું અને બ્લેક જે છે એ વધી ગયું. જ્યારે ડિસ્ટ્રપ્ટિવ સિલેક્શન છે એની અંદર બંને એક્સ્ટ્રીમનું પ્રમાણ વધી જાય છે અને જે ઇન્ટરમીડિયેટ છે બ્રાઉન કલરની જે ગોકળગાય છે અથવા સ્નેલ છે એનો સર્વાઇવલ રેશિયો કેવો થઈ જાય છે, ઘટી જાય. તો પ્રાકૃતિક પસંદગી જે છે એની અંદર જે તે જગ્યાએ આબોહવા એક સરખી રહેતી નથી, સતત બદલાતી રહે છે, અને આવા બધા રીઝન્સથી ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન અલગ અલગ પદ્ધતિથી જે વસ્તીઓ જે છે એના સભ્યો જે છે એની અંદરના પ્રભાવી કે પ્રચ્છન્ન સજીવો છે કે વાહક સભ્યો છે કે ઇન્ટરમીડિયેટ સભ્યો છે એ આવી રીતે પસંદગી પામે. તો નેક્સ્ટ પાર્ટ જે છે લાસ્ટ આપણો જે કાલનો લેક્ચર હશે એની અંદર આપણે આખો ઉદ્વિકાસ જે છે બ્રીફલી એનો એક અહેવાલ જોવાના છીએ, જેમાં કયા સમયગાળામાં કયા સજીવો પ્રભાવી હતા, કોનું પ્રમાણ વધારે હતું,